જાંબુઘોડા જિલ્લા પંચાયતની એક સીટ અને તાલુકા પંચાયતની બીજેપીના 16 ઉમેદવારોએ એક સાથે વિજય વિશ્વાસ સાથે ઉમેદવારી ફોર્મ ભર્યું। સ્થાનિક સ્વરાજની ચૂંટણીના જંગમાં આજરોજ જાંબુઘોડા તાલુકામાં જિલ્લા પ્રમુખ મયંક દેસાઈ તેમજ બીજેપી તાલુકાના હોદ્દેદારો તેમજ મોટી સંખ્યામાં બીજેપીના સમર્થકો સાથે ઉત્સાહભેર જીતના વિશ્વાસ સાથે 16 ઉમેદવારો એક સાથે ઉમેદવારી ફોર્મ ભરી જીતનો આશાવાદ વ્યક્ત કર્યો હતો। જાંબુઘોડા તાલુકા પંચાયત સીટના ઉમેદવાર, ચાલવડ સીટના ઉમેદવાર સંજયકુમાર મનસુખભાઈ નાયક, ડુમા સીટના ઉમેદવાર પ્રભાવભાઈ કુમાર નાયક, હવેલી સીટના ઉમેદવાર શ્રીમતી રેશમાબેન હિમાંશુકુમાર બારિયા, હીરાપુર બેઠકના ઉમેદવાર શ્રીમતી ઉર્મિલાબેન પરસોત્તમભાઈ બારિયા, જબાન સીટના ઉમેદવાર મહેશભાઈ રાયસીનભાઈ રાઠવા, જાંબુઘોડા સીટના ઉમેદવાર છત્રસિંહ ભારતસિંહ બારિયા, કરા બેઠકના ઉમેદવાર શ્રીમતી વર્ષાબેન વિજયભાઈ બારિયા, ખાંડીવાવ સીટના ઉમેદવાર મનોજભાઈ મનહરભાઈ હરિજન, ખોડસલ સીટના યુવા ઉમેદવાર જયરાજભાઈ મહેશભાઈ બારિયા, નાથપુરી સીટના ઉમેદવાર લવિન્દ્રાબેન સાલમભાઈ બારિયા, નિજરણ સીટના ઉમેદવાર રમેશભાઈ મગનભાઈ બારિયા, પન્યારા બેઠકના ઉમેદવાર વિનુભાઈ નાનકાભાઈ બારિયા, રામપુરા સીટના ઉમેદવાર કસ્તુરીબેન લાલસિંહભાઈ રાઠવા, ઉચેટ સીટના ઉમેદવાર કૃતિકાબેન નયનકુમાર બારિયા, ઊંઢવંટ સીટના ઉમેદવાર સંગીતાબેન મણીલાલ બારિયા અને વાવ સીટના ઉમેદવાર ધર્મિષ્ઠાબેન કમલેશભાઈ બારિયા આ તમામ બીજેપીના ઉમેદવારોએ પોતાના સમર્થકો તેમજ ટેકેદારો સાથે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ભગવો લહેરાશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો। જાંબુઘોડા તાલુકા પંચાયત ખાતે બીજેપીના એક સાથે 16 ઉમેદવારો ફોર્મ ભરવા પહોંચ્યા ત્યારે તેમની સાથે મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના સમર્થકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા અને કાર્યકરોમાં ભારે ઉત્સાહ અને જીતનો આત્મવિશ્વાસ જોવા મળ્યો હતો। આ વખતે ભારતીય જનતા પાર્ટી દ્વારા નવા યુવાનોને મેન્ડેટ આપી રાજનીતિમાં આ પ્રવેશવાનો અને વિકાસ કરવાનો અનોખો મોકો આપ્યો છે। વધુમાં જિલ્લા પ્રમુખ તેમજ ઉમેદવારોએ જણાવ્યું હતું કે જે પ્રમાણે ભારતીય જનતા પાર્ટી દ્વારા વિકાસના કામો કરવામાં આવ્યા છે તેને ધ્યાને રાખીને મતદારો ભારતીય જનતા પાર્ટીને જંગી બહુમતીથી જીતાડશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો। આશા ન્યૂઝ ગુજરાતી બ્યુરો રિપોર્ટ, વડોદરા। જાંબુઘોડા ખાતે તાલુકા પંચાયતના 16 ઉમેદવારો અને એક જિલ્લા પંચાયતની જે સીટ છે એના તમામ ઉમેદવારો આજે જાંબુઘોડા ખાતે મોટી સંખ્યાની અંદર જાંબુઘોડાના તમામ નાગરિકો સાથે લઈને અહીંયા તાલુકા પંચાયતનું જે ફોર્મ ઉમેદવારી ભરવા માટે આવ્યા છે અને આવનારા દિવસોની અંદર પણ આટલી મોટી સંખ્યાની અંદર ભારતીય જનતા પાર્ટીને ખૂબ તમામ કાર્યકર્તાઓ મહેનત કરી અને ભારતીય જનતા પાર્ટીને જીતાડવાની અપેક્ષાઓ છે। જે રીતે જાંબુઘોડા તાલુકાની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકારની અંદર જે વિકાસના કામો થયા છે એ તમામને જોતા આજે ખૂબ મોટી આમ જનતાએ બધી અહીંયા ભેગી થઈને તમામ ઉમેદવારોની સાથે રહીને તમામ 16 સીટ અને એક જિલ્લા પંચાયતની સીટ જે વર્ષોથી ભારતીય જનતા પાર્ટીને આશીર્વાદ આપવામાં આવે છે આ વખતે પણ ભરપૂર આશીર્વાદ સાથે ભારતીય જનતા પાર્ટીનો જાંબુઘોડા ખાતે ભગવો લહેરાશે। એ જય હિન્દ, જય ભારત। ભારતીય જનતા પાર્ટી જે રીતે આખા ગુજરાતની અંદર જે યુવાઓને તક મળે એના માટે આ વખતે ઉમેદવારો પણ યુવાનો પસંદ કરવામાં આવ્યા છે અને યુવાનોને ખૂબ ઉત્સાહ છે કે આ વખતે ભારતીય જનતા પાર્ટીની તમામ સીટો ગુજરાતની અંદર તમામ તાલુકા પંચાયત સીટ અને જિલ્લા પંચાયતની તમામ સીટ આખા ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાવશે। આજે મોટી સંખ્યામાં જે કાર્યકર્તાઓ છે કેટલો ઉત્સાહ કાર્યકર્તાઓનો હતો? તમે જોયું હશે રસ્તાની અંદર કેટલી બધી ભીડ અને આખા જાંબુઘોડા તાલુકાની જે જનતા છે જે મતદારો છે એ આજે તાલુકા પંચાયતના તમામ જે ઉમેદવારો છે એમની સાથે રહીને તમે વિચારી શકો, કલ્પના કરી શકો કેટલી બધી આજે ભીડ હતી કે આ તાલુકા પંચાયતની અંદર તમામ મતદારો જે ભારતીય જનતા પાર્ટીને વોટ આપવાના છે અને આશા છે અમને કે જાંબુઘોડાની અંદર જે રીતે વર્ષોની પરંપરા છે કે ભારતીય જનતા પાર્ટીના તમામ ઉમેદવારો વિજય થાય છે અને આ વખતે પણ 100% ભારતીય જનતા પાર્ટીનું કમળ ખીલશે એવી આશા છે।